તો તમારામાંથી કોઈને ખબર છે કે ભાઈ અવયવ એટલે શું, અથવા અવયવનો કોઈ સમાનાર્થી શબ્દ? ગણિતમાં જે અવયવ શબ્દ આવે છે એનો સમાનાર્થી શબ્દ શું? તો એનો જવાબ હું તમને આપું એની પહેલા હું થોડી ચર્ચા કરવા માંગુ કે સંપૂર્ણ. તમને આવું ખબર છે કે સંપૂર્ણ કોને કહેવાય અને અંશ કોને કહેવાય? કે સંપૂર્ણ એટલે શું? દાખલા તરીકે જે વૃક્ષ કહેવાય, વૃક્ષ એ એક સંપૂર્ણ ભાગ છે. જ્યારે અંશ તમે કોને કહેશો તો વૃક્ષની અંદર રહેલું ફળ, ફૂલ, ડાળી, મૂળાડિયા, થડ, પાન, આ બધી વસ્તુ આ સંપૂર્ણનો એક અંશ કહેવાય. આ નાના નાના અંશના આધારે જ સંપૂર્ણનું અસ્તિત્વ છે. સંપૂર્ણ શું કહેવાય કે સંપૂર્ણ બને છે, બરાબર? આ એક સામાન્ય વાત છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે ચલો માનવ શરીર, આપણે માનવ શરીરની વાત કરીએ તો માનવ શરીરની અંદર સંપૂર્ણ તમે કોને કહેશો અને એનો અંશ એ તમે કોને કહેશો? તો એકદમ ઈઝી પ્રશ્ન છે કે સંપૂર્ણ કોને કહીશું આપણે કે ભાઈ માનવ શરીર એ એક આપણું સંપૂર્ણ છે. જ્યારે માનવ શરીરની અંદર રહેલો હાથ, પગ, કાન, નાક એ બધું શું કહેવાય? એનો અંશ કહેવાય, બરાબર? તો સંપૂર્ણ અને અંશ બંનેમાં તમને વિભાજન કરતા આપે છે. હવે અહીંયા આગળ એક બીજી વાત હું તમને કહું કે ભાઈ જે અંશ શબ્દ છે, અંશને અંગ કહી શકાય. શું કહી શકાય? અંગ. અંગ એટલે અવયવ. કે ભઈ કોઈ પણ વસ્તુ હોય એના અંશ હોઈ શકે. અંશ એટલે કે અંગ એટલે જ અવયવ. તો ગણિતની અંદર જે પહેલું ચેપ્ટર જે છે આપણું કે ભઈ વાસ્તવિક સંખ્યાઓ, એની અંદર એ ચેપ્ટરની અંદર પ્રવેશતા પહેલા એનો જે દ્વાર કહેવાય એ છે અવયવ. અવયવનો કોન્સેપ્ટ દરેકને ક્લિયર હોવો જોઈએ. અવયવ એટલે શું તો તમને ખબર પડી કે ભઈ સંપૂર્ણનો જે નાનો જે અંશ છે એને શું કહી શકાય? અંગ કહી શકાય. સારું. તો જે કોમ્પ્યુટર છે એનો જવાબ તમે ઈઝીલી આપી શકો કે એની અંદર જે કીબોર્ડ છે, માઉસ છે, આ બધા એને શું કહેવાય? અંગ, બરાબર? તો હું કોઈ પણ એક્ઝામ્પલ તમારી સામે મૂકું તેના જવાબ તમે આપી શકો? હા, આપી શકાય કે ભાઈ સંપૂર્ણના ટુકડા કોને કહેવાય અમે ઈઝીલી કહી શકીએ, બરાબર? તો એક બીજો પ્રશ્ન હું તમારી સામે મૂકું. તમે કોમ્પ્યુટરનો જવાબ ઈઝીલી આપી શકો છો કે ભાઈ કોમ્પ્યુટરના અંગ કોને કહેવાય અમને ખબર છે, માનવ શરીરના અંગ કોને કહેવાય એ અમને ખબર છે, દરેક સંપૂર્ણના અંગ એનું વિભાજન કરતા અમને આવડે છે. તો તમારામાંથી મને કોઈ પ્રશ્નનો જવાબ આપે કે જે 12 છે, 12 કોમ્પ્યુટરનો જવાબ તમને આવડે છે તો જે 12 તો 12 ના અંગ કયા? 12 ના ટુકડા કયા? આ બહુ સરસ કન્સેપ્ટ છે. 12 ના અવયવ શું? હાથ, પગ, આંખ, કાન, માનવ શરીરની રચના થાય છે. તો 12 ની રચના કેવી રીતે થાય છે? તો જુઓ 12 ની રચના કેવી રીતે થાય છે? 2 2 અને 3. 2 દુ 4, 4 દરી 12. અહીંયા સમજવાની એ જરૂર છે કે ભાઈ જે 12 છે એ 12 ના ટુકડા આ કહેવાય. 2 2 અને 3 તો 2 દુ 4, 4 દરી 12. ખ્યાલ છે કે ભાઈ દરેક સંખ્યા નો પણ આ એક સંપૂર્ણ ભાગ કહેવાય, જ્યારે આ શું કહેવાય? એના અંગ કહેવાય. આ સંખ્યાઓના આધારે જ 12 બને છે એવું કહેવાય. જેમ વૃક્ષની રચના કેવી રીતે થાય છે તમને ખબર છે કે ભાઈ નાના નાના પાન, ફળ, ફૂલથી આધારે વૃક્ષની રચના થાય, એવી જ રીતે આ નાની નાની સંખ્યાના આધારે જ 12 ની રચના થાય. આ સંખ્યા શું કહેવાય? એના અવયવ કહી શકીએ આપણે. શું કહી શકીએ? અવયવ. એવી જ રીતે મારો એક બીજો પ્રશ્ન છે કે ભાઈ ચલો 6 ના અંગ કયા? 6 ના અંગ કોના કહેશો તમે? તો 6 ના અંગ આપણે કોને કહીશું?
તો 2 અને 3, 2 અને 3 ના માધ્યમથી 6 ની રચના થાય છે. તો આ સંપૂર્ણ કહી શકીએ જ્યારે 2 અને 3 એના શું કહેવાય અવયવ. તો આજનો આપણો જે પોઈન્ટ છે એની અંદર આપણે અવયવ પાડવાના છે. બરાબર. સાદા પ્રશ્નમાં તમે કહી શકો કે ભાઈ ચલો હું તમને એમ કહું કે મને ચલો વૃક્ષના અવયવ પાડી આપો તો ઈઝી છે. ફળ, ફૂલ, પાન તમે સીધી રીતે બધું છૂટું પાડી શકો. બરાબર. પણ સંખ્યાના જે અવયવ છે હું તમને એમ કહું જો 6 ના છૂટા પાડો તો તમે જવાબ આપી શકો કે ભાઈ 2 અને 3 એના અવયવ છે. તો હજી એક આગળનો પ્રશ્ન પૂછું. ધારો કે 232 6 ના અવયવ તમે ઈઝીલી પાડી શકો. હવે આગળનો મારો પ્રશ્ન છે કે 232 તો 232 ના અવયવ કેવી રીતે પાડશો? તો અહીંયા તમે એવું કહી શકાય કે જેમ સંખ્યા નાની હોય એના અવયવ તમે ઈઝીલી પાડી શકો. બરાબર. પરંતુ જેમ સંખ્યા મોટી હોય એના અવયવ તમે ઈઝીલી ના પાડી શકો. તો મોટી સંખ્યાના અવયવ કેવી રીતે પાડીશું? બરાબર. તો આજનો આપણો જે પોઈન્ટ છે એ અહીંયા શરૂ થાય છે કે ભઈ અવયવ કેવી રીતે પાડવાના. કે ભઈ મારો પ્રશ્ન એવો કે ભઈ તમે દરેક વિદ્યાર્થી નાની સંખ્યાના અવયવ તમે ઈઝીલી પાડી શકો છો. બરાબર. પણ મોટી સંખ્યાના અવયવ કેવી રીતે પડાય? તો આજે આપણે એની ચર્ચા કરીએ. 30 ના અવયવ આપણે પાડવાના છે. 30 ના અવયવ આપણે કેવી રીતે પડશે? તો મારો પહેલો પ્રશ્ન એવો કે તમારામાંથી મને કોઈ એવું જણાવે કે ભઈ ઘડિયામાં ના આવતી સંખ્યા કઈ? એવી સંખ્યા કઈ કે જે કોઈ ઘડિયામાં ના આવતી? તો કહી શકાય કે ભઈ 2 3 5 7 11 પછી 13 આવી અનંત સંખ્યાઓ છે. ઘડિયામાં ના આવતી સંખ્યા કઈ છે? એવી અનંત સંખ્યાઓ છે. બરાબર. હવે આ સંખ્યાને શું કહેવાય? અવિભાજ્ય. જ્યારે પણ આપણે અવયવ પાડીશું ત્યારે અવિભાજ્ય સંખ્યાઓનું આપણે લિસ્ટ લખી નાખીશું. બરાબર. તમે મોઢે રાખી શકો. લખાઈ શરૂઆતના દાખલામાં લખવાની જરૂર પડે પછી લખવાની જરૂર ના પડે. હવે જો હું શું કરીશ, આપણે જે 30 ના અવયવ પાડવાના છે એની અંદર સૌથી પહેલા આપણે આને દેખીશું કે ભઈ આ જે 30 છે એ બેના ઘડિયામાં આવે છે. 30 બેના ઘડિયામાં આવે. હવે બેકી સંખ્યાઓ તો લગભગ 30 ના ઘડિયામાં આવે. બરાબર. લગભગ નિશ્ચય આવે છે. 30 એ બેના ઘડિયામાં આવે. હા આવે. તો કેવી રીતે? ચલો અહીંયા 2 અહીંયા 15. તો જો 15 દુ 30. તો જો સૌથી પહેલા આપણે અહીંયા આગળ 2 નો ઘડિયો પકડીશું. બરાબર. ચલો હવે 15 ની વાત કરીએ. તો જે પ્રોસેસ અત્યારે ફરીથી કરીશું આપણે કે ભઈ 15 બેના ઘડિયામાં આવે તો 15 એ બેના ઘડિયામાં ના આવે. બરાબર. તો 2 ઉપર આપણે શું કરી દઈશું? ચોકડી પાડી દઈએ. પછી 3 15 એ 3 ના ઘડિયામાં આવે તો હા આવે. તો એ 3 અહીંયા લખી દીધા. કેવી રીતે આવે? 5 તરી 15. બરાબર. એવી રીતે હવે 5 કે ભઈ 5 એ 2 ના ઘડિયામાં આવે? ના. 3 ના ઘડિયામાં આવે? ના. 5 ના ઘડિયામાં આવે? હા. તો એ 5 અહીંયા લખીશું અને 1 પંચું 5. તો તમે અહીંયા જોઈ શકો કે છેલ્લે 1 આવી જતો હોય ત્યાં આપણો દાખલો શું થઈ જાય છે? પૂરો થઈ જાય છે. હવે બીજી એક અગત્યની બાબત સમજવા જેવી એ કે આપણો જે પ્રશ્ન હતો એ શું હતો? 30. કે ભઈ 30 ના તમારે શું કરવાના હતા? અવયવ. તેનો જવાબ શું આવ્યો? 2 3 5 અને 1.
તો જો આ 30 એ સંપૂર્ણ ભાગ કહી શકીએ આપણે, જ્યારે 2 3 5 અને 1 અને 1 ના હતો તો ચાલે અને લખી દીધો તો પણ કઈ વાંધો નથી. તો 2 3 5 અને 1 એના શું કહેવાય? અંગ કહેવાય. તમે જો નાના નાના અંગના આધારે સંપૂર્ણ ભાગ બને જેવું તમને ખબર છે, તો અહીંયા પણ કંઈક એવું છે. 2 3 5 1 ના આધારે 30 બનશે. 2 3 6 6 5 30 30 એકા 30. તો આ જે અવયવ છે, અવયવ કેવી રીતે પાડવાના એ તમને ક્લિયર થવું જોઈએ.